हेलो नमस्ते एवरीबडी, जय हाटकेश। हमारी यूट्यूब चैनल लीगल एडवाइस बाय हेमा शुक्ला एडवोकेट में आपનું हार्दिक स्वागत है। घणे वखते मित्र આપણે મળીએ છીએ। કાશ્મીર પ્રવાસનું વર્ણન મેં કર્યું છે, પણ એ મારી બીજી યુટ્યુબ ચેનલ ઉપર છે। મિત્રો, આજે આપણે વાત કરવાની છે પ્રવાસના અનુસંધાને અમે જે ફીલ કર્યું કે અમને જે અહેસાસ થયો, જે અનુભવ્યું એ કાશ્મીરના આતંકવાદ વિશેની। નો ડાઉટ જે થયું છે એ ઘણું જ ખરાબ થયું ને એનું કોઈ જસ્ટિફિકેશન હોઈ જ ન શકે, પણ આ વાત કોઈના ક્રિટિસિઝમ કે જસ્ટિફિકેશન કે એને માટેની ચર્ચા નથી, પણ ચર્ચા એને અંગેની છે કે અમે 12 દિવસ કાશ્મીરમાં ફર્યા, તે દરમિયાન લગભગ 6 થી 8 ટેક્સીઓ અમે બદલી। મોટાભાગના ટેક્સી ડ્રાઈવર જે હતા એ 3 થી 4 ટેક્સી ડ્રાઈવર એવા હતા કે જે MA પાસ થયેલા હતા, ભણેલા ગણેલા હતા, એટલે અને ખૂબ સારી રીતે બધું નેરેટ કરી શકતા હતા અને બધી ચર્ચા કરી શકતા હતા। આ લોકોની સાથે રહીને અમને એટલું સમજાણું કે એમને ભારતમાં પણ રસ નથી, પાકિસ્તાનમાં પણ રસ નથી। એમનો ઈરાદો, એમનો મુદ્દો, એમનું સ્વપ્ન જે એ છે એ એકમાત્ર આઝાદ કાશ્મીરનું છે। બંને કાશ્મીર, આપણા પહેલાંના અને POKના, એનો એક જુદો દેશ જ હોવો જોઈએ, એવું ભણેલા ગણેલા ઇવન ટેક્સી ડ્રાઈવર્સ, હોટલ માલિકો બધાનું એવું કહેવાનું ને માનવાનું છે। અને 370 જે અને 35 જે કાઢી નાખવામાં આવી એના અંગે એ લોકોને ઘણો બધો અસંતોષ અને ઘણો બધો રોષ અને ઇનસિક્યોરિટી છે। આ બે વાતમાં એ લોકો એટલા માટે સાચા તો ન કહી શકાય, પણ એમના મનમાં આ વાત એટલા માટે ઘર કરી ગઈ છે કે એને માટે સંપૂર્ણ જવાબદાર જો કોઈ હોય તો આપણા પોલિટિશિયન્સ છે, આપણા જે તે વખતના આઝાદીના લડવૈયો, આપણા પોલિટિશિયન્સ, ખાસ કરીને નહેરુ જેવા, કે જેમણે પહેલેથી કાશ્મીરને અલગ દરજ્જો અપાવ્યો હતો। હવે એક વાત છે કે 1947થી એટલે કે 75-76 વર્ષથી એક વાત જે મનમાં ઘર કરી ગયેલી હોય, 2 થી 3 પેઢી 75 વર્ષમાં થઈ જાય, 25-25 વર્ષનો એજ પેલો ગણીએ તો એ રીતે ગણીએ તો આજ 75 વર્ષથી એ લોકોના મગજમાં જે એમની સ્વતંત્રતાને, એમની સ્વાયત્તાને એ ઘર કરી